નમસ્કાર, નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા ડભોઈ તાલુકાના આકોટી પ્રાથમિક શાળાને સ્પર્ધાત્મક પરીક્ષાના સંદર્ભ સાહિત્ય સ્વરૂપે પુસ્તક કીટ અર્પણ। આજરોજ ડભોઈ તાલુકાની આકોટી પ્રાથમિક શાળા ખાતે વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાના સાહિત્ય સ્વરૂપે ECT, NMMS, જ્ઞાન સાધના, જવાહર નવોદય વગેરેના પાઠ્યપુસ્તકની કીટનું વિતરણ કરવામાં આવ્યું। બાળકોમાં બાહ્ય પરીક્ષા પ્રત્યે જાગૃતિ આવે તેમજ શિક્ષણમાં બાળકોને વેગ મળે તે હેતુથી ઉત્કર્ષ મંડળ તરફથી સમગ્ર જિલ્લામાં પ્રાયોગિક ધોરણે સાહિત્ય પહોંચાડવામાં આવનાર છે। તેમજ TPO શ્રી તૌશીફ ખાન પઠાણ આકોટી પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે તેઓ ફરજ બજાવે છે। જિલ્લા ઉત્કર્ષ મંડળના પ્રમુખ શ્રી PM તડવી અને ડભોઈ ઉત્કર્ષ મંડળના તાલુકા પ્રમુખ અજયભાઈ ગોહિલ, જયેન્દ્ર વાઘેલા અને મનસુખભાઈ પરમારની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી। તેમજ આકોટી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી તૌશીફ ખાન પઠાણે ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો। બાહ્ય પરીક્ષા વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ દ્વારા ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું સંદર્ભ સાહિત્ય સ્વરૂપે CET, NMMS, જ્ઞાન સાધના, જવાહર નવોદય વિદ્યાલય વગેરે બાહ્ય પરીક્ષા માટે જાગૃત થાય તે શિક્ષણનો વેગ અને વ્યાપ વધે તે હેતુથી મંડળ દ્વારા સમગ્ર જિલ્લામાં પ્રાયોગિક ધોરણે સાહિત્ય પહોંચાડવામાં આવે છે। આજ રોજ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ તરફથી અત્રે આકોટી પ્રાથમિક શાળામાં હાજર રહી પ્રાથમિક શાળાઓમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે જેમ કે NMMS, PSC, CET, જવાહર નવોદય વિદ્યાલય, જ્ઞાન સાધના આ તમામ પરીક્ષાઓ માટેનું સંદર્ભ સાહિત્ય આપવામાં આવ્યું છે। વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળની આ કામગીરી ખૂબ જ સરાહનીય છે। આશા રાખીએ કે એમની આ કામગીરી અત્રેની શાળા સિવાય પણ ડભોઈ તાલુકામાં, વડોદરા જિલ્લામાં અને સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળામાં, સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને લાભદાયી નીવડે અને તે બદલ વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળને આકોટી પ્રાથમિક શાળાના આચાર્ય વતી શુભેચ્છા પાઠવું।